બોટાદ જિલ્લા રિક્ષા એસોસિએશન દ્વારા ચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી। યાત્રાધામ સાળંગપુર ખાતે આવતા અનેક દર્શનાર્થીઓ અને લોકોને હાલાકીનો સામનો। બોટાદ જિલ્લામાં પોલીસ તંત્રની દાદાગીરી આવી સામે। નાના ડ્રાઈવરો સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા। પીએસઆઈ વાઘેલા સાહેબ ટ્રાફિક પોલીસ બોટાદ જિલ્લામાં જ્યારે પોલીસ ખાકીની વર્દીની દાદાગીરી, જ્યારે રોડ ઉપર મહિલાઓ સામે બેફામ ગાળો બોલી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોતાની પોલીસ હોવાની દાદાગીરી બતાવી, ત્યારે સામાન્ય રિક્ષાવાળા શું કરે? આવા પોલીસ કર્મીઓની સામે કેમ કોઈ એક્શન લેવામાં આવતા નથી? જ્યારે બોટાદ જિલ્લામાં ખુલ્લેઆમ બુટલેગરો દારૂ વેચી શકે છે તો રિક્ષાવાળાને આવી રીતે ધમકાવી પોતાની વર્દીનો રોપ બતાવી રહ્યા છે, ત્યારે આવા દારૂ વેચતા બુટલેગરોને કેમ છાવરી રહ્યા છે? શું પોલીસ વડા બોટાદ જિલ્લાના એસપી સાહેબ આંખ આડા કાન કરી રહ્યા છે કે પછી મસ્ત મોટો હપ્તો મળી રહ્યો છે કે આવા પોલીસ ઉપર એક્શન લેવામાં નથી આવતું? શું આ ડ્રાઈવરો ગુજરાતના નાગરિક નથી? કેમ આવા નાના માણસોને જેમ ફાવે તેમ હેરાન કરવામાં આવે છે અને પોતાની વર્દીની ધાક જમાવતા જોવા મળે છે, ત્યારે પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે। જ્યારે આવા આક્ષેપ સાથે કાલે સાંજથી બોટાદ જિલ્લા રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષાની હડતાળ પાડવામાં આવી અને આવી માનસિકતા ધરાવતા અધિકારીઓ પર એક્શન લેવામાં આવે તેવી માંગણી સાથે ચોક્કસ મુદતની હડતાળ પાડવામાં આવી છે। શું નામ તમારું? મારું નામ દિલીપભાઈ માધવજીભાઈ ચૌહાણ, રિક્ષા એસોસિએશન પ્રમુખ। દિલીપભાઈ, તમે રિક્ષા ચાલકોએ આજે હડતાલ ઉપર ઉતર્યા છો, શું કારણ શું છે? હવે બનાવમાં એવું છે, કાલે 6 થી 6:30 ગાળામાં સાળીમપુરમાં વાઘેલા સાહેબ અને રઘુભાઈ જે બંનેને આવ્યા હતા અને એ લોકોએ જે પેસેન્જરે તે બાઇકનું જે પબ્લિક હતું અને રિક્ષામાં બેસા હતા અને ખરાબ શબ્દો જે બોલ્યા બેન દીકરીઓ ઉપર, એનાથી અમને પણ તકલીફ પડી છે, અમારા પેસેન્જરને તકલીફ પડી છે અને અમે એવું વિચારીએ છીએ કે ભાઈ અમારે રિક્ષાવાળાની કોઈ ઇજ્જત જ નથી કે જેથી કરીને અમારી બેન દીકરી ઉપર આ લોકો જ્યારે હોય ત્યારે ગેરશબ્દ બોલી જાય છે। શું માંગ શું તમારી? અમારી માંગ એટલી જ છે કે રઘુભાઈ અને વાઘેલા સાહેબ ઉપર જ્યાં લગીને એક્શન લેવામાં નહીં આવે ત્યાં લગી હડતાલ ચાલુ રાખવામાં આવશે। વાઘેલા સાહેબ અને રઘુભાઈ કોણ છે, કયા વિભાગમાં છે, શું છે? વાઘેલા સાહેબ ટ્રાફિકમાં છે, પીએસઆઈમાં છે અને રઘુભાઈ ડ્રાઈવરમાં છે। બંને જણા સાથે જ હોય છે અને આ અવર જવર આવા બનાવો બનતા જ હોય છે અને રિક્ષાવાળાને જ્યારે હોય ત્યારે આવી રીતે બેફામ ગાળું બોલતા જ હોય છે। એટલે વાઘેલા સાહેબને આમ દાદાગીરી કરી? હા, દાદાગીરી છે, સિંગમ છે, એન્ટ્રી પાડવાની પણ કોની ઉપર? રિક્ષાવાળા ઉપર જ એન્ટ્રી પાડવાની, કેમ કે રિક્ષાવાળા ભારતના નાગરિક નથી, આતંકવાદીમાં એ લોકો અમારી ગણતરી કરે છે।